નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, આપણે વિકલિતના ઉપયોગોમાં JEE ના એક્ઝામ્પલ જોઈ રહ્યા છે, જે પ્રીવિયસ ટર્મમાં પૂછાયેલા હોય તે. તો જો એક્ઝામ્પલ જોઈએ, પહેલો વક્ર x² + 2xy - 3y² = 0 ના બિંદુ 1 1 આગળનો અભિલંબ એ ક્યાં મળશે, કયા અંતરાલમાં અથવા કયા ચરણમાં મળશે એવું પૂછે છે. તો સૌથી પહેલાં તમને જે વક્ર આપ્યો છે x² + 2xy - 3y² એ રેખા યુગ્મ છે. જુઓ, તો સૌથી પહેલાં એના અવયવ પાડી એના પરથી બે રેખાઓ મેળવો. તો જો x² + 2xy - 3y² = 0, જેને તમે અવયવ પાડશો +3 - 1, તો એ પ્રમાણે અવયવ પડશે x - y અને x + 3y = 0. મતલબ બે રેખાઓ કઈ મળી આપણને? x - y = 0 અને x + 3y = 0. આ બંને રેખાઓનો તમે આલેખ દોરશો તો એ આલેખ એ તમને બતાવશે કે 1 1 આગળનો અભિલંબ છે એ કઈ જગ્યા પર મળે છે. તો એનું જે બીજા બિંદુ છે એ બિંદુ એકબીજાને ક્યાં છેદશે, બે રેખાઓ એકબીજાને ક્યાં છેદશે? તો ચોથા ચરણમાં. તમે એનો આલેખ દોરશો તો બતાવશે જેનો આલેખ રચતા બિંદુ 1 1 આગળનો અભિલંબ એ ચોથા ચરણમાં આપણને મળે છે. બરાબર, એ તમે ત્યાં જોઈ શકશો જો તે એ બે રેખાઓનો મેં આલેખ દોરશો તો. નેક્સ્ટ, ધારો કે f(x) એ x = 1 અને x = 2 આગળ આત્યંતિક મૂલ્યો ધરાવતી 4 ઘાતવાળી બહુપદી છે. જો લિમિટ x → 0 1 + f(x/x² = 3, તો f(2) મેળવો. સૌથી પહેલાં જો આ f(x) છે જે x = 1 અને x = 2 આગળ 4 ઘાત ધરાવતી બહુપદી છે અને x = 1 અને 2 આગળ આત્યંતિક મૂલ્ય ધરાવે છે. મતલબ કે x = 1 અને 2 આગળ વિધેય મહત્તમ કે ન્યૂનતમ છે. બરાબર છે, તો આ ખાસ ધ્યાન રાખજો. એના પરથી આપણને ઘણું જાણવા મળે. ભાઈ x = 1 અને 2 આગળ આત્યંતિક મૂલ્ય ધરાવે મતલબ શું થયો કે ભાઈ f'1 અને f'2 = 0 થાય. આ ખાસ ધ્યાન રાખવું. હવે એ 4 ઘાત ધરાવતી બહુપદી છે, તો 4 ઘાત ધરાવતી બહુપદી આપણે ધારી લઈએ. ધારો કે f(x) = x² * કૌંસમાં 1 + ax² + bx + c. તમે જોઈ શકો છો કૌંસ છોડ્યો તો x⁴ થશે, મતલબ 4 ઘાતવાળી બહુપદી તમે આ કહી શકો છો. હવે જે આપણે લિમિટ આપી છે તે લઈએ. લિમિટ x → 0 1 + f(x/x² = 3. આ f(x) આ જો લિમિટ છોડીએ તો 1 તો કોન્સ્ટન્ટ છે, એમને એમ રહેશે. એ આ બાર જશે એટલે 2 થઈ જશે. 3 - 1 એટલે 2. હવે આ વધ્યું f(x/x². તો આ f(x) ને x² વડે ભાગીએ તો આ x² નીકળી જાય, વધે શું ખાલી આ? તો લિમિટ x → 0 ax² + bx + c = 0. જો લિમિટ છોડો તો આ 0 c વધે તો c = 2. તો હવે c ની કિંમત તમે આપણે જે વિધેય ધાર્યું છે એમાં મૂકી દઈએ. તો f(x) = x² * ax² + bx + 2. આમાં કૌંસ છોડો તો f(x) = ax⁴ + bx³ + 2x², જે સમીકરણ નંબર 1 આપો, આપણું વિધેય થયું. આ હવે f'(x) કરીએ તો f'(x) = 4ax³ + 3bx² + 4x, સમીકરણ નંબર 2. હવે આ જે છે એને x = 1 ને 2 આગળ આત્યંતિક મૂલ્ય મળે છે. મેં કીધું હમણાં કે જો આત્યંતિક મૂલ્ય મળતું હોય એટલે કે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળતા હોય તો f'1 અને f'2 નું મૂલ્ય શું થાય? 0. તો f'1 શું થાય? f'1 = 0, તો 4a + 3b + 4 = 0. અને f'2 પરથી 32a + 12b + 8 = 0. ઇન શોર્ટ તમે આમાં 4 કોમન લઈ શકો છો. તો એક આ અને એક આ બે સમીકરણ મળ્યા. એ બંને સમીકરણને તમે ઉકેલો તો સ્મોલ a = ½ અને b = -2 તમને મળે. તો આ a અને b ની કિંમત સમીકરણ નંબર 1 એટલે કે f(x) માં મૂકી દો. તો f(x) = x². ઓકે, આપણે આમાં મૂકીએ. આમાં પણ મૂકી શકો છો a b ની કિંમત. આપણે આમાં મૂકીએ x² * કૌંસમાં 1/2 x² - 2b 2x અને c ની કિંમત તો 2 છે જ. હવે એમાં આપણે મેળવશું હતું f(2) મેળવવું હતું, તો x ની જગ્યાએ પર 2 મૂકી દો. તો આ 4 આ થશે 4/2 એટલે 2 -4 + 2 આ થશે 0 એટલે f(2) = 0 થશે. તમે આમાં પણ કિંમત મૂકશો તો પણ તમને મૂલ્ય મળશે f(2). નેક્સ્ટ જોઈએ, જો વક્ર x = 2 cos t + 2t sin t અને y = 2 sin t - 2t cos t ને t = π/4 આગળનું અભિલંબનું ઉગમ બિંદુથી અંતર આપણે મેળવવું છે. તો સિમ્પલ છે મિત્રો, તમને x અને y આપ્યું છે, t = π/4 અંદર મૂકી દો તો x આમને y આમને એક બિંદુ તમને મળી જાય. બરાબર, બિંદુ મળી ગયું. હવે આ x નું t સાપેક્ષ વિકલન, y નું t સાપેક્ષ વિકલન, જેના પરથી તમને dy/dx મળે.
એ ડીવાય બાય ડીએક્સમાં ટી ઇક્વલ ટુ પાઈ બાય 4 મૂકી દો એટલે તમને સ્પર્શકનો ઢાળ મળે અને સ્પર્શકના ઢાળ પરથી તમને અભિલંબનો ઢાળ મળી જાય. તો અભિલંબનો ઢાળ અને સ્ટાર્ટિંગમાં આપણે પેલું બિંદુ મળ્યું તે ઢાળ બિંદુ સમીકરણ પરથી તમને અભિલંબનું સમીકરણ મળી જાય અને અભિલંબનું સમીકરણ મળી ગયું તો પછી ઉગમ બિંદુથી અંતર તમે મેળવી શકો છો મોડ ઓફ સી અપોન રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરના સૂત્ર પરથી. બરાબર. તો એ રીતે જોઈએ. જો x 2 cos t plus 2t sin t, t સાપેક્ષ વિકલન minus 2 sin t plus 2 sin t plus 2t cos t. તો 2 sin t કેન્સલ, 2t cos t વધ્યું. y બરાબર 2 sin t minus 2t cos t. તો dy by dt બરાબર 2 cos t minus 2 cos t plus 2t sin t. 2 cos t કેન્સલ, 2t sin t વધ્યું. તો dy by dx શું થાય? તો dy by dt છેદમાં dx by dt મતલબમાં 2t sin t છેદમાં 2t cos t. 2t કેન્સલ, sin t ના છેદમાં cos t એટલે tan t. તો આમાં તમે પાઈ બાય 4 મૂકી દો, t ઇક્વલ ટુ પાઈ બાય 4. તો tan પાઈ બાય 4 એટલે 1 જે કોનો ઢાળ કહેવાય? સ્પર્શકનો. તો અભિલંબનો ઢાળ શું થાય? -1 ઢાળ મળી ગયો. હવે બિંદુ મેળવવું હોય તો t ની કિંમત પાઈ બાય 4 આમાં મૂકો. તો t ઇક્વલ ટુ પાઈ બાય 4 માટે x ની કિંમત શું થાય? 2/√2 પ્લસ 2 ઇન્ટુ પાઈ બાય 4 ઇન્ટુ 1/√2. તો આ √2 કેન્સલ, આ 2 કેન્સલ, તો √2 પ્લસ પાઈ બાય 2√2. એ રીતે આમાં મૂકો તો 2/√2 માઇનસ 2 પાઈ બાય 4 ઇન્ટુ 1/√2. તો √2 માઇનસ પાઈ બાય 2√2. તો આ એક્સયામ, આ વાયયામ અને આ અભિલંબ. તો અભિલંબનું સમીકરણ શું થયું? y માઇનસ y1 એટલે આ y માઇનસ કાઉન્સમાં √2 માઇનસ પાઈ બાય √2 પ્લસ ઇક્વલ ટુ ઢાળ -1 અને કાઉન્સમાં x માઇનસ આ એટલે √2 આગળ માઇનસ હોવાથી માઇનસ પાઈ બાય 2√2. કાઉન્સ છોડો, y માઇનસ √2 પ્લસ પાઈ બાય 2√2 ઇક્વલ ટુ માઇનસ એક્સ પ્લસ √2 પ્લસ પાઈ બાય 2√2. તો પાઈ બાય 2√2 બે બાજુથી કેન્સલ, આ એક્સ ને આ બાજુ જવા દો અને √2 માઇનસ છે ને આ બાજુ જવા દો. તો x પ્લસ વાય ઇક્વલ ટુ 2√2. આ મળી ગયું આપણને અભિલંબનું સમીકરણ જેનું ઉગમ બિંદુથી આપણે અંતર મેળવવું છે. તો ઉગમ બિંદુથી અંતર મોડ ઓફ સી એટલે કે 2√2 ધન જ છે છેદમાં રૂટ ઓફ a પ્લસ બી. તો રૂટ ઓફ a એટલે 1 અને b એટલે 1 એટલે રૂટ ઓફ 1 પ્લસ 1. તો 2√2 બાય √2 કેન્સલ, તો 2 એનો આન્સર થઈ ગયો જે એનું અંતર બતાવે. કોનું? અભિલંબનું ઉગમ બિંદુથી અંતર. નેક્સ્ટ, બિંદુ P 0h માંથી વર્તુળ x² + y² = 16 ને દોરેલા સ્પર્શકો x અક્ષને a અને b માં છેદે છે. જો ત્રિકોણ APB નું ક્ષેત્રફળ ન્યૂનતમ હોય તો h ઇક્વલ ખાલી જગ્યા. મતલબ આ રીતનું એક આકૃતિ છે. આ છે આપણને આપેલ વર્તુળ x² + y² બરાબર 16 જે ઉગમ બિંદુ કેન્દ્ર છે 4 એકમ ત્રિજ્યા છે જેનું P ઓફ 0h એટલે કે y અક્ષ પરથી બે સ્પર્શકો દોરેલા છે કે જે x અક્ષને a અને b માં છેદે છે. આ a છે અને આ b છે. અને આ જે સ્પર્શ બિંદુ છે ત્રિજ્યા 4 હોવાથી તમે સ્પર્શ બિંદુ લખી શકો 4 cos θ 4 sin θ. કારણ કે કોઈ પણ વર્તુળ જો પ્રમાણિત વર્તુળ હોય, આપણે એકમ વર્તુળ હોય તો વર્તુળ પરનું કોઈ પણ બિંદુ લેતા હતા ત્રિકોણમિતીય બિંદુ cos θ sin θ. તો જો આ એટલે કે પ્રમાણિત વર્તુળ હોય, r ત્રિજ્યા હોય, ઉગમ બિંદુ કેન્દ્ર હોય તો તેવા વર્તુળનું ત્રિબિંદુ શું થાય? r cos θ r sin θ. અહીંયા ત્રિજ્યા 4 છે તો શું થાય? 4 cos θ 4 sin θ. તો અહીંયા ત્રિકોણ APB આ ક્ષેત્રફળ ન્યૂનતમ બતાવવું છે. અહીંયા સ્પષ્ટ દેખાય મિત્રો. જો POA આનું ક્ષેત્રફળ ન્યૂનતમ હોય તો આખું ક્ષેત્રફળ ન્યૂનતમ થવાનું છે કારણ કે આ બે ભાગ ઇક્વલ જ છે, થાય ને ઇક્વલ. તો જો અહીંયા લખ્યું છે ત્રિકોણ OAP નું ક્ષેત્રફળ ન્યૂનતમ હોય ત્યારે ત્રિકોણ PAB નું ક્ષેત્રફળ ન્યૂનતમ થાય. કારણ કે આ ન્યૂનતમ ભાગ છે તો આખો ભાગ ન્યૂનતમ જ થવાનો છે. તો આપણે ધારો કે P ઓફ OH માંથી વર્તુળને દોરેલો સ્પર્શક વર્તુળને 4 cos θ અલ્પવિરામ 4 sin θ માં સ્પર્શે છે. તો વર્તુળના સ્પર્શનું સમીકરણ x1 + y1 = r². x1 y1 અને r તો 4 છે તો શું થાય? x × 4 cos θ + y × 4 sin θ = 16. જેમાંથી 4 કેન્સલ તો x cos θ + y sin θ = 4 જે વર્તુળના સ્પર્શકનું સમીકરણ છે. એ વર્તુળનું સ્પર્શક ધારો કે આ હોય તો એ x અક્ષને ક્યાં છેદે? તો એમાં ym 0 લઈ લો. જો ym 0 તો x cos θ = 4 મતલબમાં x = 4 sec θ. તો આ સ્પર્શક અક્ષોને a ઓફ 4 sec θ અલ્પવિરામ 0 અને y અક્ષને ક્યાં છેદે? તો x = 0 લઈ લો. તો y sin θ = 4 તો y = 4 cos θ
મતલબમાં પી બિંદુ કયું થયું 0 અલ્પવિરામ 4 કોસેક થીટા, પણ અહીંયા પી બિંદુ તો 0h છે, તો સરખાવો પી ઓફ 0h ઇક્વલ ટુ પી ઓફ 0 4 કોસેક થીટા, તો h ઇઝ ઇક્વલ ટુ 4 કોસેક થીટા. આ ક્લિયર થઈ ગયું. હવે ત્રિકોણ ઓ એ પી નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, તો 1/2 h ઇન્ટુ આ ઓ એ મતલબ એ બિંદુ આપણે કયું મળ્યું છે 4 સેક થીટા ઇન્ટુ 0, તો આટલું માપ 4 સેક થીટા, અને આ ઓપી એટલે શું થાય h મતલબમાં 4 કોસેક થીટા, તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થયું 1/2 4 સેક થીટા ઇન્ટુ 4 કોસેક થીટા. તો આ સેક એટલે 1 કોસ, કોસેક એટલે 1 સાઇન, ઉપર વધ્યું 16, છેદમાં શું વધ્યું 2 સાઇન થીટા કોસ થીટા મતલબમાં સાઇન 2 થીટા. હવે આ જે છે ક્ષેત્રફળ ન્યૂનતમ કરવું છે. જો આ ક્ષેત્રફળ ન્યૂનતમ મતલબમાં આ જે મૂલ્ય છે એ મૂલ્ય ન્યૂનતમ થાય, એટલે 16 સાઇન 2 થીટા એ ન્યૂનતમ થાય. 16 સાઇન 2 થીટા ન્યૂનતમ થાય ક્યારે? જ્યારે છેદ મહત્તમ હોય. વધુમાં વધુ સંખ્યા વડે આપણે અંશને ભાગી શકીએ, મોટામાં મોટી સંખ્યા વડે અંશને ભાગી શકીએ તો એ આખો ભાગાકાર ન્યૂનતમ થાય. મતલબમાં જો છેદ મહત્તમ મોટી સંખ્યા હોય તો એ ભાગાકાર કેવો થાય? ન્યૂનતમ. તો હવે છેદમાં છે સાઇન, તો સાઇનનું મૂલ્ય મોટામાં મોટું કયું? તો કે 1. તો મતલબમાં સાઇન 2 થીટા મહત્તમ હોય ત્યારે ક્ષેત્રફળ ન્યૂનતમ થાય. તો સાઇન 2 થીટા બરાબર 1, 2 થીટા ઇક્વલ ટુ π/2, થીટા ઇક્વલ ટુ π/4. આ થીટાની કિંમત આમાં મૂકી દો એચમાં, કારણ કે મારે h શોધવું છે. તો સમીકરણ નંબર 1 પરથી h ઇઝ ઇક્વલ ટુ 4 કોસેક π/4. આ થશે √2, બદલામાં h નું મૂલ્ય થશે 4 √2. બરાબર છે. નેક્સ્ટ જોઈએ વક્ર સાઇન y ઇક્વલ ટુ x ઇન્ટુ સાઇન π/3 પ્લસ y ને x ઇક્વલ 0 આગળ અભિલંબ સમીકરણ. આપણે અભિલંબ સમીકરણ મેળવવું છે. આમાં x ની જગ્યા પર 0 મૂકી દો, તો આ 0 સાઇન y બરાબર 0, તો y બરાબર 0, 0 0 બિંદુ તો મળી ગયું. હવે ખાલી ઢાળ જોઈએ છે, જોઈએ જો. તો સાઇન y ઇક્વલ ટુ x સાઇન π/3 પ્લસ y, સમીકરણ નંબર 1. આનું વિકલન કરો, cos y ઇન્ટુ dy/dx ઇક્વલ ટુ x ઇન્ટુ cos π/3 પ્લસ y dy/dx પ્લસ સાઇન π/3 પ્લસ y, ગુણાકારના નિયમ પ્રમાણેનું વિકલન. તો આને આ બાદ લાવી dy/dx ને કરતા બનાવીએ, તો dy/dx બરાબર સાઇન π/3 પ્લસ y છેદમાં cos y માઇનસ x cos π/3 પ્લસ y. આ થઈ ગયું વિકલન, જેમાં x0 ત્યારે y0 આપણે શોધ્યું હમણાં બિંદુ, એ બિંદુ આમાં મૂકી દો, x0 ત્યારે y0, તો ઉપર થશે સાઇન π/3 √3/2, આ 1 આ 0 √3/2 upon 1 એટલે √3/2. આ ઢાળ છે કોનો? સ્પર્શકનો. તો આના પરથી અભિલંબનો ઢાળ શું થાય? તો અભિલંબનો ઢાળ -2/√3. ત્યારબાદ 0 0 બિંદુ આગળ અભિલંબનું સમીકરણ y ઇક્વલ ટુ mx થાય, અથવા તમે ઢાળ સમીકરણનો પણ ઉપયોગ કરી શકો છો. તો y ઇક્વલ ટુ -2/√3x. તો આને આ બદલાવો અને પેલો આ બદલાવો, તો 2x પ્લસ √3y બરાબર 0. આ જે છે એ માગેલ અભિલંબ સમીકરણ તમે કહી શકો છો. આટલું લખી લો, પછી આગળ જોઈએ. જો નેક્સ્ટ, તો નેક્સ્ટ એક્ઝામ્પલ, છઠ્ઠો એક્ઝામ્પલ બહુ મસ્ત દાખલો છે. જો a અને b એ વિધેય f ઓફ x ઇક્વલ ટુ 1 પ્લસ x હોલ રેઝ ટુ 0.6 છેદમાં 1 પ્લસ x રેઝ ટુ 0.6 ની 0 થી 1 માં ન્યૂનતમ અને મહત્તમ કિંમત છે. સ્મોલ a ન્યૂનતમ ને સ્મોલ b મહત્તમ કિંમત છે. તો ક્રમયુક્ત જોડી a b મેળવવું છે. ઇન શોર્ટ મહત્તમ ને ન્યૂનતમ કિંમત જોઈએ છે. તો આપણી પાસે રૂલ્સ છે દ્વિતીય વિકલન કસોટી. f' કરો, થોડું ડિફિકલ્ટ થશે પણ ધ્યાન રાખવાનું. f' કરો, f' ઇક્વલ 0 લઈ અને f' માં કિંમત મૂકી દો, એ રીતે પણ થાય. જુઓ તો અહીંયા જો f ઓફ x આપણને આપ્યું છે 1 પ્લસ x રેઝ ટુ 0.6 છેદમાં 1 પ્લસ x રેઝ ટુ 0.6. ભાગાકારના નિયમ પ્રમાણે વિકલન, છેદ અચળ 1 પ્લસ x 0.6, અંશનું વિકલન, તો અંશમાં ઘાત આગળ, ઘાતમાં 1 નો ઘટાડો, એટલે 0.6 ઇન્ટુ 1 પ્લસ x રેઝ ટુ -0.4. 0.6 માંથી 1 જાય તો -0.4 વધશે, માઇનસ અંશ અચળ છેદનું વિકલન, તો 0.6 ઇન્ટુ x રેઝ ટુ -0.4. અંશમાં છેદનો વર્ગ છે, અંશમાં 0.6 કોમન, આ જે છે 1 પ્લસ x રેઝ ટુ -0.4, એને છેદમાં શું લખાય? 1 પ્લસ x રેઝ ટુ 0.4, આ તો ઉપર છે જ, માઇનસ આ ઉપર ફરી આ x રેઝ ટુ -0.4 ને છેદમાં શું લખાય? છેદમાં x રેઝ ટુ 0.4, આ તો એમના એમ. હવે આપણે ક્રોસ મલ્ટીપ્લાય કરી જો, આ અહીંયા ગુણ્યા શું થાય? x રેઝ ટુ 0.4 પ્લસ x,
અને આ અહીંયા આમ ગુણાકાર છેદ અચળ અંશનો ગુણાકાર 6.4 વત્તા 0.6 વત્તા 0.4 એટલે 1. એટલે આ મલ્ટીપ્લાય શું થશે 1 પ્લસ એક્સ. ફરી આ થશે એક્સ રેસ ટુ 0.4 પ્લસ એક્સ અને આ થશે -1 માઇનસ એક્સ. મતલબમાં એક્સ કેન્સલ તો વધ્યું એક્સ રેસ ટુ 0.4 માઇનસ 1. આ અને આ 3 પદ છેદમાં. હવે તમે જોઈ શકો છો એક્સની કિંમત તો 0 થી 1 ની વચ્ચે છે. તો એક્સની કિંમત આ ધન છે, આ પ્લસ છે, આ એક્સ છે, આ તો સંખ્યા છે. ખાલી ઉપર જોઈ લો એક્સની કિંમત 0 થી 1 ની વચ્ચે, એની પાછી ઘાત 0.4 અને એમાંથી 1 બાદ કરો એટલે એ મૂલ્ય હંમેશા ઋણ થશે. તો જે એક્સની કિંમત આપી છે 0 થી 1 એની આગળ f' x < 0 થાય. મતલબમાં f એ શું થયું ઘટતું વિધેય. મતલબ મિત્રો જો ઘટતું વિધેય હોય તો મૂલ્ય જેમ જેમ x નું મૂલ્ય ઘટે તેમ તેમ f of x નું મૂલ્ય વધે. પણ જો x નું મૂલ્ય વધે તો f of x નું મૂલ્ય ઘટે. આ ખાસ ધ્યાન રાખજો. વધતું ઘટતું વિધેયમાં જો x વધે અને f of x પણ વધે તો એ વધતું વિધેય કહેવાય. જો x ઘટે એમ f of x પણ ઘટે તો એ વધતું વિધેય કહેવાય. પણ જો x વધે એમ f of x ઘટે, ઊંધું થાય. x ઘટે તો f of x વધવું જોઈએ, એનું મૂલ્ય વધવું જોઈએ. આવું ઊંધું થાય તો શું કહેવાય એને ઘટતું વિધેય. અહીંયા x નું મૂલ્ય 0 થી 1 તરફ જાય છે એટલે કે વધે છે. તો વિધેય જો ઘટતું હોય તો f of x નું મૂલ્ય શું થાય જેમ 0 થી 1 તરફ વધે છે, x વધે છે તો f of x ઘટે. તો 0 આગળ સૌથી મોટું મૂલ્ય મળશે અને 1 આગળ સૌથી નાનું મૂલ્ય મળશે. તો f એ 0 થી 1 માં ઘટતું વિધેય હોવાથી મહત્તમ કિંમત f of 0 મળશે. f of 0 મૂકી દો એટલે 1 અને ન્યૂનતમ કિંમત f of 1 મળશે. 1 મૂકી દો તો ઉપર થશે 1 + 1 એટલે 2 * 0.6 છેદમાં 1. 2.0.6 છેદમાં 1 + 1 થાય. 1 + 2 એટલે 2 * 0.6/2 છેદ સરખા અંશમાં બાદબાકી થશે. 0.6 - 1 એટલે 0.4. તો આ થઈ ગઈ મહત્તમ ને ન્યૂનતમ કિંમત. આપણે જોઈતી હતી મહત્તમ ન્યૂનતમ જ પણ બિંદુ સ્વરૂપમાં બતાવવાનું છે. તો ક્રમિક રીતે જોડશે ત્યાં શું થાય 2 * 0.4 અલ્પવિરામ 1. નેક્સ્ટ f of x = tan inverse √1 + sin છેદમાં 1 - sin ને x = π/6 આગળનો અભિલંબ કયા બિંદુમાંથી પસાર થશે. તો સૌથી પહેલાં મિત્રો આમાં તમારે અભિલંબનું સમીકરણ મેળવવું પડશે. એ અભિલંબ સમીકરણ આપેલ 4 ઓપ્શનમાંથી કયા ઓપ્શનનું સમાધાન કરે છે એમાંથી એ અભિલંબ પસાર થશે. તો આપણે અભિલંબનું સમીકરણ આમાં મેળવીએ. જોજો f of x = tan inverse √1 + sin છેદમાં 1 - sin. આનું વિકલન ન કરાય. જોજો બહુ ડિફિકલ્ટ થાય. થોડુંક સાદુરૂપ આપી દઈએ. આપણે ત્રિકોણમિતિય પ્રતિવિધિમાં આવા દાખલા જોયેલા છે બરાબર. આ જે sin x છે એની જગ્યાએ શું કરાય તો આ જે sin x છે એની જગ્યા ઉપર તમે 2 tan x/2 છેદમાં 1 + tan² x/2 સેમ આર લસા લેશો તો 1 + tan² + 2 tan મતલબ પૂર્ણ વર્ગ પદાવલી થશે 1 + tan x/2 હોલ સ્ક્વેર છેદમાં એ રીતે સેમ પૂર્ણ વર્ગ પદાવલી 1 - tan x/2 હોલ સ્ક્વેર ને રૂટ નીકળી ગયું તો ઉપર વધ્યું 1 + tan x/2 છેદમાં વધ્યું 1 - tan x/2. આ સૂત્ર છે tan π/4 + x/2. એકબીજાના પ્રતિવિધેય હોવાથી થશે π/4 + x/2. આપણું વિધેય સિમ્પલ વિધેય આવી ગયું. હવે વિકલન કરો f' x = ½. તો x = π/6 તમે આમાં મૂકો x ની કિંમત π/6 તો f of x શું મળે π/4 + π/12 એટલે π/3. f of x મતલબમાં કોનું મૂલ્ય કહેવાય y નું. તો તમને અહીંયા બિંદુ મળી ગયું π/6 અને π/3. હવે તમે π/6 આગળ આ જે f' x = ½ છે તો f' x મતલબમાં સ્પર્શકનો ઢાળ તો પછી અભિલંબનો ઢાળ -2. બિંદુ છે ઢાળ છે તો અભિલંબનું સમીકરણ y - π/3 = -2 કૌંસમાં x - π/6. સાદુરૂપ આપો તો y = -2x + 2π/3. આ જે છે એ અભિલંબનું સમીકરણ છે. હવે આ સમીકરણ ઓપ્શનમાં આપેલા જે પણ બિંદુઓ છે એમાંથી કયું બિંદુ આ સમીકરણનું સમાધાન કરે છે એ ચેક કરો. પછી એ બિંદુ જે છે એ માગેલ બિંદુ તમે કહી શકો છો. બરાબર છે. હવે તમે આ લખી લો. નેક્સ્ટ જોઈએ મિત્રો 8મો દાખલો x = 4t² + 3 અને y = 8t³ - 1 પરના બિંદુ P of t આગળનો સ્પર્શક વક્ર ફરી q માં છેદે છે. તો q ના યામ આપણે મેળવવા છે. તો અહીંયા x = 4t² + 3 તો dx/dt = 8t
અને y બરાબર 8t³ -1, તો dy/dt બરાબર 24t², તો ઢાળ dy/dx બરાબર 24t² upon 8t મતલબમાં 3t. એક બિંદુ P તો થઈ જ જાય, 4t² + 3 અલ્પવિરામ 8t³ -1, જેનો આગળનો સ્પર્શનો ઢાળ 3t થાય. તો એ સ્પર્શક, ધારો કે આપણે ધારી લઈએ કે આ જે સ્પર્શક છે એ વક્રને ફરી 4t1², આ જે t છે એની જગ્યા t1 લઈએ, જ્યાં t ઇઝ નોટ ઇક્વલ ટુ t1. જો t ઇક્વલ ટુ t1 થઈ જાય તો q અને p બંને એક જ થઈ જાય, બરાબર. આ જે વક્ર છે એના પરનું બીજું એક બિંદુ આપણે ધારી લઈએ 4t1² + 3 અને 8t1³ -1, આ આપણે ધારી લઈએ છીએ, ત્યાં એ છેદે છે. તો આ p અને q જે સ્પર્શક છે, તો સ્પર્શનો ઢાળ આપણી પાસે છે 3t, અને બે બિંદુ છે તો ઢાળ, બે બિંદુમાંથી પસાર થતી સ્પર્શકનો ઢાળ શું થાય, y યામની બાદબાકી છેદમાં x યામની બાદબાકી. તો y યામની બાદબાકી 8t³ -1 8t1³ +1 છેદમાં 4t² + 3 4t1² -3 ઇઝ ઇક્વલ ટુ 3t. તો 1 1 કેન્સલ, 3 3 કેન્સલ, વધ્યું 8t³ -8t1³, જેમાંથી 8 કોમન, અને છેદમાંથી 4t² - 4t1², જેમાંથી 4 કોમન, ઇક્વલ ટુ 3t. આ 2 2, આ 4 4 કેન્સલ. તો આના અવયવ શું પડે, t - t1 કૌંસમાં t² + tt1 + t1², એ રીતે છેદના અવયવ t - t1 ને t + t1, જેમાંથી t - t1 કેન્સલ થશે, વધ્યું 2 t² + tt1 + t1² છેદમાં t + t1 ઇક્વલ ટુ 3t. આના બદલી લો, ઉપર કાઉન્સ છોડ દો એટલે આવું એક પદ આવશે. સાદરૂપ આપો તો 2t1² - tt1 - t², જેના અવયવ t1 - t અને 2t1 + t બરાબર 0. આના પર શું થાય, t1 ઇક્વલ ટુ t, જે શક્ય નથી. તો આના પર t1 ઇઝ ઇક્વલ ટુ -t/2. તો આ -t/2 એ તમે q ની અંદર મૂકી દો આમાં. તો q ઇઝ ઇક્વલ ટુ આ 4 t1 એટલે -t/2 પણ સ્ક્વેર હોવાથી t²/4 + 3 ઇન્ટુ 8, આમાં થશે -t³/8. 8 8 કેન્સલ, 4 4 કેન્સલ, t² + 3 અને -t² - 1, એ આપણે બિંદુ બીજું જે બિંદુ જ્યાં સ્પર્શે છે એવો q ના યામ થશે. નેક્સ્ટ, p ઓફ t અને q ઓફ t1 એ પરવલય y² = 4x પરના બે બિંદુઓ છે. p આગળનો અભિલંબ q માંથી પસાર થાય તો t1² ની ન્યૂનતમ કિંમત આપણે શોધવી છે. તો અહીંયા જે છે પરવલય p ઓફ t અને p ઓફ t1 એ પ્રચળ સમીકરણ પરથી આપણે લઈએ x = t² અને y = 2t. તો p ઓફ t શું થાય, t² અલ્પવિરામ 2t, અને q ઓફ t1 શું થાય, તો t1² અલ્પવિરામ 2t1. હવે આનું વિકલન કરીએ, પ્રચળ બિંદુ d ઓફ x = t² નું વિકલન dx/dt = 2t અને dy/dt = 2. તો dy/dx = 2/2t, એટલે કે 1/t. આ જે છે એ સ્પર્શકનો ઢાળ થાય, તો અભિલંબનો -t. તો આપણી પાસે બે બિંદુઓ છે p અને q, એનો ઢાળ થશે -t. તો ઢાળનું સૂત્ર તો 2t1 - 2t છેદમાં t1² - t² ઇક્વલ ટુ -t. 2 કોમન, t1 - t અને છેદમાં t1 - t t1 + t, જેમાંથી t1 - t કેન્સલ, તો 2/t1 + t ઇક્વલ ટુ -t. આમાંથી t1 ને કરતા બનાવો તો t1 બરાબર -2/t - t, તો t1² ઇક્વલ ટુ -2/t - t હોલ સ્ક્વેર, માઇનસ કેન્સલ, તો 2/t + t હોલ સ્ક્વેર, જેમાંથી મધ્યમ પદ 8 થશે. તો એમાં -8 + 8 કરી નાખો, 2/t - t હોલ સ્ક્વેર + 8. આ હોલ સ્ક્વેર તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ 0 જ હોય, એમાં 8 ઉમેરો તો આ જે t1² છે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8 થયું, મતલબમાં એનું મહત્તમ મૂલ્ય શું થશે, 8. ન્યૂનતમ મૂલ્ય શું થશે, 8. નેક્સ્ટ, y = 1 + √4x - 3 વડે વ્યાખ્યાયિત વક્ર C પરના બિંદુ P આગળના સ્પર્શકનો ઢાળ 2/3 છે. તો P આગળનો અભિલંબ કયા બિંદુમાંથી પસાર થશે, આ જે વક્ર છે એનો સ્પર્શકનો ઢાળ 2/3 છે. તો y = 1 + √4x - 3 છે, એનું વિકલન કરીએ તો dy/dx = 0, અને આનું upon 2 √4x - 3 અને અંદરનું 4, તો 2 2 કેન્સલ. હવે P આગળનો ઢાળ, સ્પર્શનો ઢાળ 2/3 છે, તો dy/dx = 2/3 થયું. 2 2 કેન્સલ, 2 બાર સ્ક્વેર કરીએ તો 4x - 3 = 9. આ બાદ જાય તો 12, 4x = 12, મતલબમાં x = 3 અને x = 3 આમાં મૂકો તો તમને y ની કિંમત મળશે 4, મતલબમાં એક બિંદુ મળી ગયું 3 4. તો 3 4 બિંદુ, જો સ્પર્શકનો ઢાળ 2/3 છે તો અભિલંબ ઢાળ -3/2.
તો સમીકરણ y માઇનસ 4 ઇક્વલ ટુ -3/2 કાઉન્સમાં x માઇનસ 3 અહીંયા મલ્ટીપ્લાય થાય 2y માઇનસ 8 ઇક્વલ ટુ -3x પ્લસ 9 તો 3x પ્લસ 2y માઇનસ 17 બરાબર 0. આ સમીકરણ જે છે આ સમીકરણ ઓપ્શનમાં આપેલા જે 4 વિકલ્પ છે એ 4 વિકલ્પમાંથી કયો બિંદુ એ આ સમીકરણનું સમાધાન કરે છે એ આપણો જવાબ થશે. કારણ કે આપણે શું માગ્યું છે? અભિલંબ પરનું બિંદુ માગ્યું છે. તો આ અભિલંબનું સમીકરણ છે એ સમીકરણનું કયો ઓપ્શન સમાધાન કરે છે એ એનો જવાબ થશે. બરાબર, ઓપ્શન પરથી એ નક્કી કરી લેવું. નેક્સ્ટ બહુ મસ્ત દાખલો છે. f(x) બરાબર sin⁴ પ્લસ cos⁴ કયા અંતરાલમાં વધે છે તે નક્કી કરો. તો કયા અંતરાલમાં f'(x) > 0 થાય એ આપણે જોવાનું છે ફક્ત. જો f(x) બરાબર sin⁴x પ્લસ cos⁴x તો f'(x) બરાબર 4 sin³ x cos x માઇનસ 4 cos³ x sin x. તો આમાંથી 4 sin x cos x કોમન, શું વધ્યું? sin² x માઇનસ cos² x. જો આમાંથી માઇનસ કોમન લઈએ તો શું થશે? માઇનસ કોમન તો cos² માઇનસ sin² એટલે cos2x અને આમાંથી 2 અંદર આપી દો તો 2 sin x cos x એટલે sin2x. તો વધ્યું શું? આમાંથી માઇનસ કોમન લીધું તે અને આ 2 આ થશે sin2x ના થશે cos2x. તો ફરી આ સૂત્ર કયું બન્યું? sin4x નું. તો f'(x) ઇક્વલ ટુ માઇનસ sin4x. હવે અહીંયા તમે f'(x) ઇક્વલ ટુ 0 લઈને પણ આગળ વધી શકો છો. બરાબર છે. f'(x) બરાબર 0 તો 4x ઇઝ ઇક્વલ ટુ સાઇનનું મૂલ્ય 0 ક્યાં થાય એ લઈ લો તમે. 0 પાય 2π 3π એ રીતે તમે આગળ વધી શકો છો. બરાબર, 0 પાય 2π અને 3π આટલું જુઓ તો તમને ખ્યાલ આવી જશે. તો x બરાબર શું થાય? 0 π/4 π/2 અને 3π/4 આ રીતે થશે. તો એમાં તમે સંખ્યા રેખા દોરી અને નક્કી કરી શકો છો. તો અહીંયા આપણે શું કર્યું કે ભાઈ f(x) એ વધતું વિધેય આપ્યું છે. ક્યાં વધે છે? તો f'(x) > 0 થાય તો -sin4x > 0 તો sin4x ≤ 0. સાઇનનું મૂલ્ય ઋણ કયા ચરણમાં? તો કે ત્રીજા અને ચોથા ચરણમાં. તો ઓપ્શન પરથી નક્કી કરી લેવાનું કે કયું ચરણ એ ત્રીજા અને ચોથા ચરણમાં થાય એ એનો જવાબ થશે. બરાબર છે મિત્રો? તો મિત્રો અહીંયા આ ZW ના દાખલા બધા ક્લિયર થાય છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો એ અહીંયા આપણે ક્લિયર કરીએ છીએ. ઓકે, હવે તમે આ લખી લો.